Hello, all my physio friends, my passed out students, and all my physiotherapy colleagues. જે લોકો GSCPT એટલે કે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીના રજિસ્ટર્ડ મેમ્બર્સ છે એ લોકો આ ઇલેક્શન જે થવા જઈ રહ્યું છે 2021 GSCPT ઇલેક્શન્સ એમાં વોટ આપી શકે છે. જે રજિસ્ટર્ડ મેમ્બર્સ છે GSCPTમાં ઓલરેડી એ જ વોટ આપી શકે છે આમાં. તો સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે આ ઇલેક્શન કોના માટે છે. તો આજ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીના જે ઇલેક્શન છે એ 4 સભ્યો માટે ઇલેક્શન્સ છે, જેમાં 4 ઉમેદવારોને કોઈ પણ એક ફિઝિયોથેરાપિસ્ટ વોટ આપી શકે છે. મેક્સિમમ 4 ઉમેદવારોને વોટ આપી શકે છે, બરાબર. અને આ જે ઉમેદવારનું માહિતી પત્રક છે જેને આપણે બેલોટ કહેવાઈએ છીએ, એ બેલોટ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ, ઘરના એડ્રેસ ઉપર GSCPT દ્વારા મોકલવામાં આવશે. અને બેલોટની અંદર જેટલા પણ ઉમેદવારો છે એ બધાનું નામ લખ્યું હશે. એ નામ લખ્યું હશે એની બાજુમાં એક બોક્સ હશે. તો તમારા પસંદીદા 4 ઉમેદવારને તમે મેક્સિમમ 4 ઉમેદવારને તમે વોટ આપી શકો છો. અને વોટ આપવા માટે એ બોક્સમાં ચોકડી કરવાની છે. તો તમે 4 ઉમેદવારને જ વોટ આપી શકો છો મેક્સિમમ, અને મિનિમમ તમારે જેને આપવું એને આપી શકો છો. 1, 2, 3 બેલોટમાં એકે ઉમેદવારને વોટ નહીં આપ્યો તો એ રિજેક્ટ થઈ જશે બેલોટ. અને 4થી વધારે 5 ઉમેદવારને પણ તમે વોટ આપ્યો હશે તો પણ તમારો બેલોટ રિજેક્ટ થઈ જશે. એ મત ગણતરીમાં ગણવામાં નહીં આવે. આ એક મોટો પોઈન્ટ છે, જેમાં તમારે તમારા પસંદીદા 4 ઉમેદવાર જે લિસ્ટમાં છે, 9 ઉમેદવારનું લિસ્ટ હશે, એમાંથી તમારા પસંદીદા 4 ઉમેદવારને તમારે વોટ આપી શકો છો તમારા ઘરે બેલોટ પેપર આવે એમાં. અને વોટ આપ્યા પછી જે પણ અંદર ઇન્સ્ટ્રક્શન લખી હશે એ પ્રમાણે તમારે એમનું જે કવર આપ્યું હશે GSCPT દ્વારા, એમાં એ તમારો બેલોટ નાખીને તમારે પાછું રીપોસ્ટ કરવાનું રહેશે GSCPTના સરનામા ઉપર જેમાં લખ્યું હશે. પણ મેઇન વસ્તુ છે, આ જે ઇલેક્શન થઈ રહ્યા છે એ 4 ઉમેદવાર માટે જ થઈ રહ્યા છે, જેને ઇલેક્શનથી લેવામાં આવશે GSCPT એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં. એટલે આ જે 4 ઉમેદવારો જેને ચૂંટાઈને જીતશે એ લોકો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર બનશે. અને પછી જે પણ ટોટલ મેમ્બર્સ હશે એમાંથી પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટની ઇન્ટરનલ વોટિંગથી પોસ્ટ થશે. એમાં આપ સૌનો રોલ નહીં આવે. આપ સૌનો રોલ ખાલી આ 4 ઉમેદવારને ચૂંટાવવા માટે છે, જે બહુ મોટો ફાળો ભજવશે આપણા ફિઝિયોથેરાપી ફ્રેટર્નિટી ગુજરાત રાજ્ય માટે. તો હું સૌને વિનંતી કરીશ, જે પણ GSCPT મેમ્બર્સ છે એ બધા જ વોટ આપે. અને હું એક રિક્વેસ્ટ કરું છું કે 4 લોકો અમારી પેનલ, જે ફિઝિયો પાવર પેનલ અમે જે નામ આપ્યું છે એમાં 4 ઉમેદવાર છે, અમારા 4ની પેનલ છે. તો અમે 4 વ્યક્તિ જે ઊભા છીએ, જેનું નામ છે સૌથી પહેલાં ડૉક્ટર નેહલ શાહ, જે પ્રિન્સિપાલ SBB કોલેજ ઓફ ફિઝિયોથેરાપી છે, જે ગુજરાત રાજ્ય નહીં પણ નેશનલ લેવલ પર ફિઝિયોથેરાપી ફિલ્ડમાં બહુ મોટું નામ ધરાવે છે. બીજું છે, હું પોતે ડૉક્ટર મિહિરદેવ પ્રદ્યુમનસિંહ ઝાલા, હું પ્રિન્સિપલ JG કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં કાર્યરત છું અને બીજો નંબરનો ઉમેદવાર છું આમાં. ત્રીજા ઉમેદવાર છે જે ડૉક્ટર અમિત મુરલીભાઈ પટેલ છે, જે JG કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં સિનિયર લેક્ચરર છે. અને ચોથા ઉમેદવાર છે એ નિકુંજ નટવરલાલ વેકરિયા, જે સિવિલ હોસ્પિટલ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે, ક્લિનિકલ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ફરજ બજાવે છે. તો આ 4 ઉમેદવારની અમારી એક પેનલ છે. તો હું આપ સૌને વિનંતી કરીશ કે અમે 4ને જે તમારા ઘરે બેલોટ આવે એમાં ચોકડી મૂકીને વોટ આપો, અને અમે 4ને આપ સૌ વિજય બનાવો, એવી અમારી દરખાસ્ત છે અને એવી આશા રાખીએ છીએ મારા ફિઝિયોથેરાપી મિત્રો, સ્ટુડન્ટ્સ જે પાસ આઉટ થયેલા છે અને કલીગ્સ બધાને. થેન્ક યુ સો મચ.